નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. ત્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે બાલવાટિકા પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગમાં જે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી આવેલી છે તેની વાત કરીશું, જેની લાયકાત છે પ્રી પીટીસી, પીટીસી અથવા બીએડ. તે ઉપરાંત આ ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું જરૂરી નથી, જેની લાયકાત અને વિષયો અમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા જે કાયમી શિક્ષકોની સમસ્યા નિવારવા માટે અંદાજ સમિતિની મુખ્ય ભલામણો છે, જેમાં પ્રવાસી શિક્ષકો માટે ચોક્કસ નીતિ ઘડવી, ખૂટતા વર્ગખંડો બનાવવા વગેરે જેવી જે ભલામણ કરેલી છે. તે ઉપરાંત પૂર્ણ સમયના શિક્ષકો નિમવા, ક્લાર્ક જેવા અન્ય બિન શૈક્ષણિક કામો ન કરવા વગેરે ભલામણો છે, જેની ફોટોકોપી આપણા વોટ્સએપ ગ્રુપ પર છે, જે તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો, સૌપ્રથમ બાલ મંદિર વિભાગની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી બંને માધ્યમમાં ભરતી આવેલી છે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને પર્યાવરણ જેવા વિષયો છે, જેની લાયકાત પ્રી પીટીસી અને પીટીસી જે બંને માધ્યમો માટે સરખી છે. તે ઉપરાંત પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 1 થી 5માં પણ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ભરતી આવેલી છે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ અને હિન્દી જેની લાયકાત છે પીટીસી અથવા બીએડ અને બીએ. તે ઉપરાંત ગણિત માટેની લાયકાત છે પીટીસી અને બીએસસી અથવા બીએડ, જે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંને માટે સરખી છે. તે ઉપરાંત ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ભરતી આવેલી છે, જેની લાયકાત છે બીએ બીએડ અથવા બીએસસી બીએડ, જે તમે અહીં જોઈ શકો છો. તે ઉપરાંત અન્ય શિક્ષકોમાં કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, આર્ટ અને ક્રાફ્ટ, તે ઉપરાંત વહીવટી વિભાગ માટે સેવક, સફાઈ કામદાર, ક્લાર્ક, એકાઉન્ટન્ટ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ વગેરે માટેની પણ ભરતી આવેલી છે. તે ઉપરાંત નિયમોની વાત કરવામાં આવે તો વર્ષ 2023-24માં ઉમેદવારે પીટીસી અને બીએડ પૂર્ણ કરવાનું રહેશે, તે જ અરજી કરી શકશે. તે ઉપરાંત ઈમેલ દ્વારા મોકલેલ અરજીમાં તમામ ડોક્યુમેન્ટની એક જ પીડીએફ ફાઇલ બનાવી આજે સંસ્થાના ઈમેલ આઈડી પર મોકલવાની રહેશે, જેની છેલ્લી તારીખ છે 15/2/2024. તે ઉપરાંત શિક્ષકો પાસે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોવું જોઈએ. તો મિત્રો, આ ભરતી વર્ષ 2024-25ના શૈક્ષણિક સત્રથી જોડાઈ શકે તેવા નીચે મુજબના સ્ટાફ માટે જરૂર છે, જે SS ગોવિંદ ફાઉન્ડેશન પાલનપુર સંચાલિત શ્રી રામ વિદ્યાલય માટે આવેલી છે. જે શાળાનું સરનામું અને કોન્ટેક્ટ નંબર અહીં આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. તમારે અરજી ઓનલાઈન અથવા તો ઓફલાઈન પણ કરી શકો છો. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.